બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અજીબ ઘટના સામે આવી છે। વાલ્મીકી સમાજના લોકો સ્મશાનના અભાવે મૃતદેહ લઈને દાંતા મામલતદાર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે તંત્ર વિરુદ્ધ ડેડ બોડીને ન્યાય આપો અને તંત્ર મુર્દાબાદના નારા લગાવી જગ્યા આપે કે શમશાન ન બને ત્યાં સુધી મૃતદેહ નહીં ઉપાડવા સાથે બેસી ગયા હતા। છેલ્લા 2 વર્ષથી વારંવાર સરકાર અને તાલુકાના સરપંચ અને અધિકારીઓ સમક્ષ દાંતા તાલુકાના નવાવાસના વાલ્મીકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન ફાળવાતા તેઓ મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા તંત્ર, કલેક્ટર, તલાટી, મામલતદાર અને સરપંચ વિરુદ્ધ ડેડ બોડીને ન્યાય આપો અને હાય હાયના નારા લગાવ્યા હતા અને અંતિમ સંસ્કાર માટે જ્યાં સુધી જગ્યા ન મળે ત્યાં સુધી કચેરીએ મૃતદેહ મૂકી રાખવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા। વાલ્મીકી સમાજના એક વ્યક્તિ સોમાભાઈ મકવાણાનું ગઈકાલ રાત્રે આકસ્મિક મોત થતાં ગામમાં દફનવિધિ કરવા ન મળતા પરિવારજનો મૃતદેહ લઈને મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા। ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તે સમયે તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ન હતા। એકાએક જ સમાચાર મળતા જ બંને દાતા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી અને સરપંચને બોલાવી પ્રશ્ન બાબતે જાણકારી મેળવતા સરપંચનો જાણે આ બાબતે કોઈ ખબર ન હોય તેવું જોવા મળી રહ્યું હતું। આ બાબતે દાતા મામલતદાર દ્વારા તાત્કાલિક માહિતી મંગાવી તેમને ટૂંક સમયમાં જ યોગ્ય ન્યાય સાથે જગ્યા ફાળવવામાં આવે તેવી ખાતરી આપી હતી। સંજીવ રાજપૂત, દાંતા, બનાસકાંઠા। गाड़ी मत रहजो, एक मिनट गाड़ी मत रहजो, તમે ગાડી મત રહેજો આપડા ખબર બીજો જોજો ભીખા તું અમાર બે જણા નીચે બોલ ભીખા તું અમાર પછી વસંત જોજો તું અમાર ન્યાય આપો 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 પ્રશાસન મુર્દાબાદ 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 પ્રશાસન મુર્દાબાદ 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 ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો મહેન્દ્રભાઈ જો ભાઈ હવે દરેક ભાઈઓ સાંભળજો બરાબર। પ્રશાસનને મને એવું લાગે છે કે આટલા આયા છો છતાં પણ અધિકારીઓની ઓપો પૂરતી નથી, એટલા જેટલા બને એટલા વિડીયો ફોટા ને બધું શેર કરો અને બહેરોને પણ અહીંયા બોલાવો, કારણ કે સરકારના પ્રશાસન બેરું મોડું છે એટલે એમને અનુસૂચિત સમાજની ડેડ બોડી લખણા ન્યાય આપો ભાઈ ન્યાય આપો પ્રશાસન મુર્દાબાદ પ્રશાસન મુર્દાબાદ ન્યાય આપો ભાઈ ન્યાય આપો। નવાવાસ ગામે વાલ્મીકી સમાજને ખાસ કરીને સ્મશાન બાબતે જગ્યા બાબતે થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભે તે અત્રે રજૂઆત કરવા આવેલા વાલ્મીકી સમાજના, તો અત્રેથી સ્મશાન નિયમ માટે અને એમને કાયમી નિકાલ સુખદ નિકાલ થાય તે માટે એમને સમજૂત કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તે વહીવટતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સમાધાન થયું છે। લિખિતમાં તો તેનો અત્રેથી નિકાલ કરવામાં આવશે, કચેરીથી સુખદ નિકાલ કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવશે। હું નવાસનો વર્તને છું અને મારો સગો ભત્રીજો ઓફ થઈ ગયો છે, પણ આજકાલ કરતાં અમને પંચાયત ઓફિસના અંદર અમે બધી જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા અમે દોતા આવ્યા છીએ। અમારું કોઈ માણસ મળી ગયું છે તો કૂતરો મળી ગયું છે, તો અમારા તાજગાલી મામલો સાહેબના પહાણ અમારા તાજગાલી ન્યાય જોઈએ। આ ન્યાય નહીં મળે સામ તો અમે બોડી નહીં ઉતારીએ લઈ જાય અને આ ન્યાય નહીં મળે તો અમે ભૂખું આત્મા ઉપર ઉતરવાના છીએ। નહીં ભૂખતા અમારા તાજગારી અમારા બંકી સમાજનો જો દુનિયામાં સમસણ બધા છે, બાકીનું સમસણ બધાનું સમસણ તમારું સમસણ કયો ગયો? અમારા સમસણ અંદર પહેલાં મેં ખેતરમાં ભંડારતા હતા, તે ખેતરવાળા માલિક અમારે ના પાડ્યું, પછી છેલ્લી દાદા મેં જંગલ ખાતામાં જમીન ગયા તે જંગલ ખાતાવાળાએ ના પાડી દીધું, તો અમારા બોડી લઈને કયો જાય ગરીબ માણસ? કાલે ગરીબ માણસ અમે મરી જાય તો અમારું સરકાર કોઈ પણ વાપરતું નથી અને અમારી વિનંતી સરકારને અમે કહે છે તાત્કાલિક અમારું સમસણ થવું છે, તો આ બોડી અહીંયા આ દોતા તાલુકાના અંદર મેં અહીંયા સળગાવવાનું છું। મામલતદાર કશું રામાભાઈ છે, હું નવાસ ગામનો વતની છું અને મારા ભાઈ ગઈકાલે એક્સપાયર થઈ ગયા, તો ત્યારે અમે
સરપંચને જોણ કરી હતી 2 વર્ષ પહેલાં કે અમારા સહની સમસણ તે મને સમસણની સુવિધા કરી આલો. તો સરપંચે કોઈ મગજ પર લીધું ના કે આજે કરશો કાલે કરશો એમ કરીને અમે કંટાળેલા હવે પછી અમે કંટાળીને સરકારશ્રી જોડે અમે આવ્યા છીએ કે હવે જે અમને આ કરાવી એ સરકારને ખબર હોય. આ માગણી લેવા માટે કે અમે ગામના વતની છીએ, અમે સમાજના વતની છીએ, કે આ સરકારના વતની કે અમે બધું લાઇટ બિલ બધું ભરીએ છીએ, તો અમારે કેમ નહીં સમસણ હરેક જ્ઞાતિના હોવો જો તો અમારે કેમ નહીં? તો અત્યારે મામલતદાર કચેરીમાં શું કરવા માટે આવ્યો છો તમે? અમે માગણી માટે. મારું નામ ઈશ્વરભાઈ ભીખાભાઈ. અમારા ગામની અંદર એક ભાઈ મરી ગયેલા છે, એમને ભંડારવા માટેની કોઈ પણ જગ્યા છે નહીં અને કોઈ જગ્યાએ એમનું સમસાણ બોલતું નથી. એટલે મહેરબાની કરીને મને ભંડારો તો અમારા લોકો મને ભંડારવા દેતા નથી. એટલે અમારે લાશ શું મૂકવી ના કહેતા હોય તો અમે મામલતદાર આગળ લાશ પડી રાખીએ. જ્યાં સુધી મામલતદાર સાહેબોનો નિકાલ ના લે ત્યાં સુધી લાશનો પડી રહે. ભાઈ છે, હું સુદાસના ગામનો વતની છું અને અહીંયા નોવાસ ગામે અમે ક્યાંના અમારા સંબંધીના લાકડા નિમિત્તે આવેલા હતા. તો અહીંયા જગ્યા તેમને સ્મશાન માટે કોઈ પણ જાતની નથી. તો તે માટે અમારી ક્યાંના પંચાયતમાં પણ અમે પણ અમારા સગા સંબંધની સાથે ક્યાંના પંચાયતવાળાને પણ રજૂઆત કરી, તેમને પણ આ બાબતે કોઈ સોલ્યુશન આપેલ નહીં. છેલ્લે અમે મામલતદાર સાહેબજી અને નાયબ કલેક્ટર સાહેબને ક્યાંના અમારી માગણી અમારી રજૂઆત છે એમને કે અમને તાત્કાલિક આ સ્મશાન માટે જગ્યા આપો અને જેથી અમારી આ જે બોડી છે એ રખડતી ના થાય. કેટલા સમયથી તમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે અને શું કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવી છે? નોવાસ ગામના વતની લોકોનું એમનું એવું કહેવું છે કે અમે 2 વર્ષ અગાઉ પણ પંચાયતમાં અરજી આપેલ હતી અને તેની માગણી પણ કરેલ છે, પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવેલ નથી. આપ સૌ સાથે આવ્યા છો તો તમારી શું માગણી એમની જોડે રહી? અમારી માગણી એક જ છે કે અમારા સ્મશાનની જગ્યા જે છે એ તાત્કાલિક હેડે કે નિમ કરી આપવા વિનંતી. વાલ્મીકી યુવા સંગઠન યુવા અધ્યક્ષ આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદારભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માતમાં, બરાબર. તો ગામની અંદર વાલ્મીકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી, અવારનવાર પણ રજૂઆત કરતા હતા, પણ આખરે આજ રોજ એમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી. એટલે ત્યાં વાલ્મીકી સમાજના ભાઈઓના સ્મશાન નિયમ બાબતનો મોટો પ્રશ્ન છે. એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં આ હજી સુધી નિયમ કરવામાં આવેલ નથી. કેટલા વર્ષથી તમે રજૂઆત કરી છે ને હવે જો આ માંગ પૂરી નહીં થાય તો તમારું શું આગળનું રહેશે? અમારા સમગ્ર દાંતા તાલુકાના અને સમગ્ર વાલ્મીકી સમાજના ભાઈઓનો એક જ પ્રશ્ન છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર એક તાલીપુરા ગામ એવું છે કે એની અંદર પણ સ્મશાનનો પ્રશ્ન છે, જે હજી સુધી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, હજી સુધી નિયમ નથી કર્યું. અને અહીંયા બીજો નવાવાસના પણ અંદર છે. તો સરકારને પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે મોટા મોટા મંદિર બનાવવા માટે, કોઈ બીજા તાઇફા કરવા માટે તમને ઘણી જગ્યા મળે છે, કોઈ પ્રોગ્રામ કરવા માટે ઘણી મોટી જગ્યા મળે છે, પરંતુ વાલ્મીકી સમાજના સ્મશાનની વાત આવે ત્યારે એમને સ્મશાન માટે આખરે આવી રીતે ડેડ બોડી લઈ અને રજળવું પડી છે. મામલતદાર ઓફિસે લઈને આવ્યા છો? આજ રોજ અમે વાલ્મીકી સમાજના અમારા ભાઈની ડેડ બોડી અહીંયા મામલતદાર કચેરીએ લઈને આવ્યા છીએ અને જ્યાં સુધી દાંતા તાલુકાના અંદર આવા બીજા કેટલા ગામ છે એની પણ તપાસ થવી જોઈએ અને નવાવાસના ભાઈઓને તાત્કાલિક સ્મશાનની ભૂમિ મળવી જોઈએ એવી અમારી રજૂઆત.